શ્રી વલ્લભા આવું નો હાલે. વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અંબે શ્રી ગુસાઈજી દાવ દયાળ ગોકુલા श्री नवनीत प्रियाल अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय जय श्री गोकुलेश. બધાના ચહેરા ઉપર ઘરે લગ્ન હોય ને એવો આનંદ છે. સામાન્ય રીતે ભજન હોય ને ત્યાં એમ થાય કે હવે ભજન પૂરા થાય પછી આયા એમ થાય છે કે ઓહો આજે ઠાકોરજીના ગુણાનુવાદ ગોકુલનાથજીના ગુણાનુવાદ એ જે સાંભળવાની આતુરતા. સાયન્સ એવું કહે છે કે આપણું મુખારવિંદ છે ને એ જ આપણું પ્રતિબિંબ છે. તમે જોજો આપણે ઘરમાં કોઈ યાર માથાકૂટ થઈ હોય ને તો બહારનાને ખબર પડી જાય કે બેનનો મૂડ બરાબર નથી. ખરું ખોટું મારા વાલા? અને ઘરમાં કાંઈક દીકરીનું જોવા આવ્યા હોય ને એ લોકોનો તરત ફોન આવે કે અમારી 100% ઈચ્છા છે. અને જો કોક આવે આપણને ન પૂછે તોય હવે અમારે નક્કી જેવું જ છે. એટલે આપણું બોલવું, આપણું હસવું, આપણું મોઢું, આપણી બોડી લેંગ્વેજ, તાલીઓ પાડીએ તો ખબર પડી જાય. તો આજનો આનંદ જોઈને મને પરમાનંદ થાય છે. પુષ્ટિ માર્ગ વલ્લભે પ્રગટ ના કર્યો હોત તો કરોડો જન્મોથી આપણે બધા વિખૂટા પડ્યા હતા. આપણે ભૂલી ગયા હતા આપણને કે આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ, ક્યાં જવાનું છે, આપણું કર્તવ્ય શું છે. પણ ઠાકોરજી આપણને નહોતા ભૂલ્યા. રાસમાં રાસ કરતા હતા ને એકવાર આમ ઉદાસ થઈ ગયા તો સામનેજીએ રાધાજીએ પ્યારુજીએ પ્રભુ હું તો અહીંયા છું છતાં કે મુખારવિંદ પર ઉદાસી છે. ઠાકોર जी કે નહીં નહીં यूं ही प्रिया जी आपको तो यूं ही ऐसो लगे. ના હું તમને ઓળખું. આપણે આપણા ઘરવાળાને ખબર પડી જાય. ઓફિસથી આવ્યા હોય અને જો બોનસ મળ્યું હોય ને તો ત્યાંથી ગીત ગાતા ગાતા આવતા હોય આટલી ઉંમરે. અને જો ધમકાવ્યા હોય તો સરસ શાક બનાવ્યું હોય તો ત્યારે એકનું એક જ શાક બનાવવાનું. આ આપણી સહજ મનુષ્યની પ્રકૃતિ છે. તો ઠાકોરજી આપણને નહોતા ભૂલ્યા એટલે ત્યારે કહ્યું પ્યારીજુ આજે આપણા જીવ જ્યારે હું યમુનાજી સાથે રાસ કરતો હતો અને આપને ગુસ્સો આવ્યો અને મારા માળાજી તમે તોડ્યા એ બધા વિખરાઈને ભૂતલ પર પડ્યા છે. મને એક એક જીવ યાદ છે, એક એક જીવનું સ્વરૂપ યાદ છે. પણ હું શું કરું પ્યારીજુ, એ લોકો ભૂતલ પર જોઈને પ્રવાહી એવા થઈ ગયા કે કોઈ કે હાલો માતાજીએ તો ત્યાં જાય, કોઈ કે ચાલો મહાદેવ તો ત્યાં જાય. પ્યારીજુ મારા જીવ ભટકી ગયા છે. તો હવે મારે પાછા કેમ લાવવા? અને આપણા વલ્લભને ભૂતલ પર મોકલા. ગોલોકનું સુખ છોડીને શું કામ અહીંયા આવવું પડ્યું મારા વાલા? આપણો દીકરો અમેરિકા ગયો હોય, મસ્ત નોકરી હોય, સરસ રીતે રહેતો હોય, 5માં પૂછાતો હોય, એ જ્યાં રહેતો હોય અને કોઈ આપણું ઇન્ડિયા અમેરિકાથી આવે ને પૂછે તમારો દીકરો ક્યાં રહે છે, આપણે કહીએ ન્યૂ જર્સીમાં.
કયો એરિયા? હા, એને તો ઓળખીએ છીએ, એ તો બહુ ભલા, દિવાળીમાં બધાને બોલાવે, અમારા છોકરાને ફટાકડા. જુઓ, હવે એ જ દીકરો દુસંગ લાગી ગયો, ચર્ચમાંય જાય ને મદ્રેસામાંય જાય ને, તો ચિંતા માને થાય કે ના થાય? આપણે બોલીએ ખરા, એના નામનું નાઈ નાખ્યું છે, નથી નાઈ શકતા. આપણને જેટલું ભૂલવા પ્રયત્ન કરીને એનો એ વધુ યાદ આવે. મારો દીકરો કેમ આવો? એમ આપણા ઠાકોરજી આપણે ભૂતલ પરથી અહીંયા પડ્યા નીચે તો ત્યારના આપણી ચિંતા કરે જ કે આ બધાને દુસંગ લાગી ગયો છે. અને વલ્લભને કીધું કે વલ્લભ કે પ્રભુ આપ પધારો તો હું જાઉં. તો જે દિવસે વલ્લભનું પ્રાગટ્ય 1535માં વરુથી એકાદશીએ ચંપારણમાં થયું, ત્યારે જ ગિરિકંદરામાંથી ઠાકોરજી ક્યારેય જુદા નથી પડ્યા. અને વલ્લભે એટલો સરસ પુષ્ટિ માર્ગ આપ્યો, સેવા, સ્મરણ, સત્સંગ. ઠાકોરજી અતિ રાજી થયા, ભલે મને ભૂલી ગયા હતા, ભલે દુસંગ લાગી ગયો હતો, પણ મારા વલ્લભે બ્રહ્મ સંબંધ દ્વારા એક એક જીવનો હાથ મારા હાથમાં સોંપ્યો, એટલે આ બધાય મારા છે. આપણે બધા કોના છીએ? વલ્લભે સુવ્યવસ્થિત બધું માર્ગ આપ્યો. ગુસાઈજીએ રાગ ભોગને શિંગાર આપ્યો. ગુસાઈજીને ખબર હતી, પૂર્ણ પુરુષોત્તમ, કે કળિયુગમાં બધાને ખાવાનો શોખ હશે. ખરું ખોટું? તો એટલી સરસ સરસ સામગ્રી તમને ભાવે, ધરાવો, સરાવો ને લ્યો. આ લોકોને કપડાનો બહુ શોખ હશે. પહેલાં 60, 70, 80 વર્ષ પહેલાં ગામડામાં 4 સાલના તો બહુ થઈ ગયા. અમે મામાને ઘરે જાતા ને તો પટારો જોયો છે ને બધાએ? આપણા વાળાએ જોયો હોય, આ લોકોએ ન જોયો હોય. નહીં બેટા, જોયો? સરસ. તો મામી એ 2 સાલના હોય ને રેશમી કપડાં વીંટીને એક બાજુ રાખે. એટલે મામી ક્યાંક સગાઈમાં ગયા હોય ને મોતીની માળા પહેરી હોય ને અને આપણને ગમી ગઈ હોય ને તો આપણે નાના હોય ને હું પહેરી લઉં. એટલે પટારાની ચાવી હોય ને મામી અહીં લટકાવે. પેલા એવું હતું ને. એટલે હું કહું આ ચાવી મૂકીને જાઓ. બટા તમારે શું કરવું છે? મેં એવું પૂછવાનું નહીં, મારે જે કરવું હોય તે. અને પછી આપણે જોયું તો 2 સાલના ને મમ્મી એવા સાચવીને રાખ્યા હોય. અત્યારે મારે ને તમારે 2 સાલના ચાલે? મહિને 2 લઈએ તો ઘરવાળાને એવું કહે, બધાય કેટલા લઈએ, તમને લઈ દો છે. તો આપણને કીધું કે તને સરસ કપડાં દાગીનાનો શોખ છે, બહુ સારું, તું તારા ઠાકોરજીને એટલા લાડ લડાવ કે રોજ નવા દાગીના, રોજ નવા શ્રૃંગાર. તમે જો 4-6 મહિના થાય ને એટલે આપણા ઠાકોરજીને લગાવથી લગાવતા હોઈએ ને, મનમાં એમ થાય હવે આના કરતાં બીજા લઈ આવે. થાય કે નહીં મારા વાલા? આમાં કેટલાને ઘરે ઠાકોરજી બિરાજે છે? આમ ન કરો, આમ કરો. આમ કરવાવાળા છે ને એ પાછા એમ કહે કે અમારા તો રમતા જ, કારણ કે અમારા દર્શન્યા છે, કારણ કે અમારા ચરણ સ્પર્શ્યા છે. એવું ના હોય. બધાના ઘરે પોસ્ટ કરાવેલા છે. ચલો, મને આનંદ થયો. પોસ્ટ કરાવેલા કેટલાને ઘરે છે? ઓ, મજા પડી ગઈ. જ્યાં જાઓ ને ત્યાં બધા એમ કે પોસ્ટ કરાવેલા, તો મને એટલે આનંદ આવે. પરણેલાની યારે પરણેલાની વાતો કરવાનો આનંદ આવે. સમજ્યા ને? આ ભાઈઓ છે પણ ગોપી ભાવ છે, એટલે એની હાજરીમાં આપણે સત્સંગ કરી શકીએ. તો ગુસાઈજીએ રાગ ભોગ ને શિંગાર. ઘણાને ગાવાનો બહુ શોખ હોય કે કાંઈ વાંધો નહીં, મસ્ત કીર્તન સંભળાવ ઠાકોરજીને. હવે આ બધું થયું,
આ કંઠી વલ્લભે કંઠી આપી બ્રહ્મ. હવે જો ગોકુળનાથજી ના પ્રગટ થયા હોત તો કંઠીની તો તમને બધાને ખબર છે. માલા તિલકના રક્ષણહાર. તો આ કંઠી આપણે ધારણ કરીએ છીએ ને અત્યારે વટથી હકથી. આપણે કોઈને કહેવું નથી પડતું અમે વૈષ્ણવ છીએ. ગળામાં કંઠી જોઈએ ને એટલે આપણે ન કહીએ. અમે એકવાર અમેરિકા જતા હતા તો બિઝનેસ ક્લાસમાં ઠાકોરજીના જાપી ગયા હતા. એટલે ઓલી આવે ને એ રોષ નહીં કે અહીંયા જ રાખી દો આમ તેમ. મેં કીધું ના, મેં કીધું મારા પગ એવા દુખે છે ને કે આ વજન મારે જોઈએ. ઓકે, ઓહ સોરી સોરી સોરી. એને શું કેવું આપણે કે આ કોણ છે અમારું. તો બાજુમાં એક ભાઈ બેઠા હતા. એટલે પછી હું મારા મિસ્ટર મારા મિસ્ટર ને પછી ઓલા ભાઈ, એટલે એ બધું જોતા હતા. એટલે ઇંગ્લિશમાં પૂછ્યું, ઓ લોર્ડ કૃષ્ણ. એને ખબર પડી ગઈ. આપણે આપણી ઓળખાણ જ દેવાની જરૂર નથી પડતી. અને એમાં ગળાની કંઠી જોઈ. આપણે નથી કહેવું પડતું અમે વૈષ્ણવ છીએ. સામેવાળો કે વૈષ્ણવ છો ને, આ પુષ્ટિ માર્ગ. તો ગોકુળનાથજી, હવે એવો રાજા આવ્યો જહાંગીર, એને ઓલો ચિદ્રૂપ મળી ગયો. આ વાત બધાય જાણો છે એટલે અહીંયા વિવરણ નથી કરતી. હવે જો ત્યારે ગોકુળનાથજીને આટલું બધું કીધું કે તમે બધાય તુલસીની કંઠી કાઢી નાખો અને રુદ્રાક્ષ ધારણ કરો. જો ગોકુળનાથજીએ કંઠી કાઢી હોત તો આપણે બધા વૈષ્ણવ અત્યારે હોત ના હોત. આ કંઠી હોત. ગોકુળનાથજી એક જ વાક્ય કીધું, મારા પ્રાણ જાય પણ આ કંઠી જાય. રઘુકુળમાં ભલે એમ કીધું હોય કે રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ બચન ન જાય. પણ મારા ગોકુળનાથજીએ એક જ કીધું કે આ અહીંથી વઢાઈ જાય ને તો કંઠી જાય. બાકી કંઠી આજે નહીં, કાલે નહીં ને ક્યારેય નીકળે નહીં. કાશ્મીર ગયા મળવા તો કે તમારે નથી માનવું. એ કે કંઠી બાબતમાં હું મક્કમ છું. તો કે તમે પસંદ કરી લ્યો, કાં તમે ગોકુળ છોડી દો અને કાં કંઠી ઉતારી દો. જહાંગીર યવન હતો ને, મુસલમાન, એને એમ હતું કે આવો વૈભવ છોડે. ગોકુળનાથજીનો વૈભવ એ હતો એવો હાથીની અંબાડીએ જતા હતા. અશ્વ એટલા હીરા ને મોતી ને, કારણ કે એના સેવકો માટે ગોકુળનાથજી પ્રાણ હતા. સર્વસ્વ સમર્પણ કરતા હતા. ગોકુળનાથજીએ એક સેકન્ડમાં કહી દીધું, હું ગોકુળ છોડવા તૈયાર છું પણ કંઠી છોડવા તૈયાર. આવો દ્રઢ મનોબળ, દ્રઢ વિશ્વાસ જો ગોકુળનાથજીએ ના બતાવ્યો તો હું ને તમે અત્યારે પાછા રખડતા ને ભાટકતા હોત. એટલે ગોકુળનાથજીનું એક નામ, 4 નામ: ગોકુળનાથજી, વલ્લભ, શ્રીજી અને કૃષ્ણ. 9મા વલ્ભાખ્યાનમાં આવે છે, તાત તણો પ્રતિ એવા ગોકુળનાથજી. એમના પ્રસંગો બધા કહીએ તો મારે તો અહીંયા રોકાઈ જવું પડે બેનના ઘરે. તમારે બધાને રોકાઈ જવું છે સવારે સુધી. નદી હોય ને, નદી એ 2 કાંઠામાં વહેતી હોય ને તો સારી લાગે, સુંદર લાગે. વહેતું પાણી હોય, પવિત્ર હોય, સરસ હોય, કોમળ હોય, ચોખ્ખું હોય. પણ એ નદીમાં પૂર આવે ને, પાણી ગમે આપણને ઘોળાયેલું. નદીના પૂરનું પાણી પીવાના કામમાં આવે નહીં. એટલે આપણે બધાએ સમયની કેવી મર્યાદા રાખી છે કે કલાક 1.5 કલાક સત્સંગ.
જેનો અભાવ હોય ને, નાના હતા ને તો અમને ફટાકડા લઈ દેતા હતા. તો પેલા આટલી કાંઈ પૈસાની રેલમ છેલમ નહોતી. મધ્યમ કુટુંબ, ખાધે પીધે જલસા, બધુંય ઘરના ઘર બધુંય. પણ અત્યારે તો કોણ જાણે કેટલો પૈસો આવે છે કાંઈ ખબર જ પડતી નથી. અને દેખા દેખી આણે આમ કર્યું હોય તો ફટાકડા લાવે ને એટલે અમને 6 ભાંડડા, 3 બહેનો ને 3 ભાઈ, અમને આટલા આટલા પિત્તળના ડબ્બા હોય ઓલા કુંજાવાળા, એમાં અમને ભરી દે અને એ અમારે ફોડવાના. તો ઓછા હોય ને એટલે 11થી થોડા થોડા ફોડીએ. હું પહેલેથી જ દાંડ છું એટલે ધનતેરસે મારા ખલાસ થઈ જાય. તો મારો ભાઈ હતો ને એ લોભ્યો બહુ, એ થોડા થોડા જ ફોડે. એટલે દિવાળી એ હૂતો હોય ને એટલે સવારે પોરે એનો બધા ફોડી નાખવું. અને એ જે મજા હતી ને થોડામાં, ઓછામાં વધુ મજા હતી. અત્યારે વધુમાં આપણા છોકરાઓને ગમે એટલું લઈ દો ને છતાંય બધા આમ કરે છે. અત્યારે દેખા દેખી છે. કળિયુગ તો જ આવે ને મારા વાલા, આગળ વધે ને. નહીંતર આવું બધું સારું સારું રહીએ તો કળિયુગને તેમ થાય કે ખોટા ભરાણ આયા. તો ગોકુળનાથજીના ઘણા બધા પ્રસંગો, એમાં અત્યારે વસંતના દિવસો છે, હોળીના દિવસો છે. ગોકુળનાથજી શ્રીજી બાવાને કેટલા બધા વાલા હતા એનો એક નાનો પ્રસંગ હોળીનો કહી ને આપણે આપણા સત્સંગને આગળ વધારશું. સંભળાય છે ને બધાને? સમજાય છે ને? આમ તો હું માઇક ગળી ગઈ છું એટલે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી.